પડછાયા સમાન કર્મ। એક શેઠ હતો અને એક શેઠાણી હતી। એક શેઠ ધનવંતો ઘણો હતો, બંગલો હતો અને તેમાં એક બાજુની સાઈડમાં મોંઘીઘાટ ગાડીઓ, બીજી બાજુ આંખો અંજાય તેવો બગીચો હતો। બંગલામાં રહેલી 100 પીસની કિંમતી વસ્તુઓ, એમાં માછલી ઘરથી માંડીને મોંઘાઘાટ ઝુમ્મર સુધી બધી જ પ્રકારની વસ્તુઓ હતી। કોઈ વસ્તુની કે નોકર ચાકરની અછત હોય તેવું લાગતું જ ન હતું, પણ શું ફાયદો? આટલા મોટા બંગલામાં માત્ર ને માત્ર 2 જ વ્યક્તિ હતા, પતિ અને પત્ની। એક વખત શેઠાણી પોતાના આલીશાન બંગલામાં હવન કરાવી તેવી ઈચ્છા રાખતી હતી। હવે શેઠાણી તો ધાર્મિક સ્વભાવની હતી, જ્યારે શેઠ નાસ્તિક સ્વભાવનો। કામ વગર શેઠ કોઈની જોડે વાત પણ ના કરે, તો પણ શેઠાણી પોતાની મનની વાત શેઠને કરે છે, સારો મૂડ જોઈને। એટલે શેઠ હા પાડે, અને વાસ્તવમાં પણ શેઠાણીએ આવું જ કર્યું। સારું એવું શેઠ માટે ભાવતું ભોજન બનાવ્યું અને સમયનો લાભ લઈને પોતાના મનની વાત કહેવાની કોશિશ કરી। કોશિશ શું કરી જ દીધી, અને મૂડ સારો હોવાથી શેઠ પણ હા પાડી દે છે। એટલે 2 દિવસ પછી હવન કરાવો એવું નક્કી થયું। 2 દિવસ તો આમ જ વીતી ગયા। મહેમાનોને આમંત્રણ પણ મોકલી દીધા, બધા સાંજે આવવા પણ લાગ્યા। જોતામાં બધા આવી ગયા અને હવન પણ ચાલુ થઈ ગયો। હવે શેઠ નાસ્તિક હોવાથી એ તો ના બેઠા, પણ એના નાના ભાઈને હવનમાં બેસવાનો આદેશ આપ્યો, એટલે એ તો બેસી ગયો। પણ શેઠ તો ઉપર પોતાના ઓરડામાં બેસીને પોતાનું કામ કરવા લાગ્યા। એમને કોઈ બોલાવા આવે એવી કોઈનામાં હિંમત ન હતી, એટલે એ ઉપર જ રહ્યા। હવન પૂરો થયો, બધા પોતપોતાના ઘરે રવાના થયા। જ્યારે સૂવાનો સમય આવ્યો ત્યારે શેઠને ગભરામણ થવા લાગી, એટલે શેઠે નોકરોને બૂમો પાડી અને જલ્દીથી ડૉક્ટરને બોલાવવા માટે ઉપદેશ આપ્યો। 10 મિનિટમાં તો શહેરના જાણીતા પ્રખ્યાત ડૉક્ટરો આવી પહોંચ્યા શેઠના બંગલે અને શેઠની સારવાર કરવા લાગ્યા। સારવાર દરમિયાન જાણવા મળ્યું કે શેઠ પરિવારની અને બિઝનેસની વધુ પડતી ચિંતા કરે છે, એટલે થોડી ગભરામણ થઈ ગઈ। બીજું આ કેસમાં કશું નથી અને આરામ કરવાનું કહ્યું, અને બીજું એમ પણ કહ્યું કે ઊંઘ ના આવે તો ઊંઘની ગોળી આપીને જઉં છું, લઈ લેજો મોડા। એટલું કહીને ડૉક્ટર પણ રવાના થયા અને એમનો ઉપચાર માટેનો ચાર્જ લઈને। ખૂબ મોડું થઈ ગયું અને ઊંઘ જ ના આવી। પછી ડૉક્ટરે આપેલી પેલી ઊંઘની દવા પણ લીધી, છતાંય ઊંઘ ના આવી। આમથી આમ આડોટે ને આમથી આમ આડોટે, પણ ઊંઘ જ ના આવી। એટલે ઉઠીને આલીશાન બંગલાની બહાર ગાર્ડનમાં થોડા આટા ફેરા માર્યા, તો પણ ગભરામણ તો ચાલુ જ હતી। પછી બંગલાની બહાર નીકળી ગયા ચાલતા ચાલતા। એ ચાલતા ચાલતા ક્યાં પહોંચી ગયા, ખુદને ભાન જ ન હતું। જ્યારે ભાન આવ્યો ત્યારે એક ચબૂતરા નીચે એક નાનો બાગડો હતો, ત્યાં બેસી ગયા। એ જગ્યા જોતાની સાથે પોતાના બાળપણના દિવસોમાં સારી ગયા। પોતાનું બાળપણ યાદ કરવું કોને ના ગમે? રાતના 3 તો વાગી જ ગયા હતા। હવે તેઓ ત્યાંથી ઊભા થઈને પોતાના ઘરે જવા રવાના થયા। જગ્યા ખૂબ જ સન્નાટા ભરેલી હતી, જો કે ડરાવની ન હતી। જેવા આગળ ચાલવાની શરૂઆત કરી તેવામાં સામેની એક ઝૂંપડપટ્ટીમાંથી એક નાના બાળકનો રડવાનો અવાજ સંભળાતો હતો। શેઠે કહ્યું કે કેવા લોકો છે, પોતાના બાળકને સવારના પહોરમાં કેમ મારવાનો જીવ ચાલતો હશે? જેને નથી એને જ આવ સમજાય, બાકી જેને આપે એની કદર ક્યાં કોઈ દિવસ થાય? પહેલાં તો મન ના માન્યું ત્યાં જઈ રડવાનું કારણ પૂછવાનું, પણ અચાનક શું થયું? પગ એ બાજુ વળી ગયા અને અંદર જોયું તો બાળક એકલું જ હતું, બીજું કોઈ હતું પણ નહીં। એટલે દયા આવી ગઈ તો રડવાનું કારણ પૂછ્યું। મને પેટમાં ખૂબ જ દુખાવો થાય છે। જ્યારે એના મા બાપ વિશે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે એના માતા પિતા તો 2 દિવસ પહેલાં જ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા। ત્યારે તેને અહેસાસ થાય છે કે જે અકસ્માતમાં એના માતા પિતા મૃત્યુ પામ્યા છે એ એની જ કાર હતી, અને પોલીસના લફડામાં ના પડાય એટલે ડ્રાઈવરે મારા કહેવાથી કાર ઊભી ના રાખી। આ એ જ જગ્યા હતી ત્યાં એમનો અકસ્માત થયો હતો। કહેવાય છે ને, જેવું બીજ વાવો એવું જ તમને ફળ મળે છે। એટલે એ શેઠ જલ્દીથી એમ્બ્યુલન્સ બોલાવે છે અને બાળક સાથે એ પણ હોસ્પિટલ જાય છે, અને સારું થતાં એ પોતાના બંગલાએ લઈ જાય છે। બધી વાત જ્યારે શેઠાણીને કહે છે ત્યારે શેઠાણીએ એ બાળકને અપનાવી લે છે। એક બાળકને પારકા તો પારકા માતા પિતા મળી જાય છે, અને સંતાન વિહોણી માતાને એક ફૂલ જેવું બાળક મળી જાય છે। કહાની નાની જ છે, પણ સમજવા જેવી છે। કોને કીધું ચમત્કાર નથી થતા? થાય જ છે, પણ તમારો રસ્તો સીધો હોવો જોઈએ, કોઈ પણ સ્વાર્થ વિનાનો। શેઠને હવે સમજાયું કે આ ગભરામણનું કારણ શું હતું। કહેવાય છે કે તમે ધર્મથી તો પીછો છોડાવી શકો છો, પણ કર્મ તમારા પડછાયાના સમાન છે, તમારો પીછો ક્યારેય નહીં છોડે।